તરફ પોષણ અભિયાન અને ભણશે ગુજરાતના મસમોટા દાવા કરે છે, પરંતુ ગીર સોમનાથના તાલાલાના પીખોર ગામની વાસ્તવિકતા હૃદયદ્રાવક છે। અહીંની આંગણવાડી છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં છે। છત પરથી પોપડા પડે છે અને દિવાલોમાં તિરાડો છે। જાણે ગમે ત્યારે મોતનું મકાન જમીનદોસ્ત થશે। આ ભયને કારણે 40 જેટલા માસૂમ બાળકોને બિલાડીના બચ્ચાની જેમ એક ભાડાના મકાનથી બીજા મકાને ભટકવું પડે છે। ભાડાના સાંકડા મકાનમાં નથી પૂરતી હવા કે નથી પાયાની સુવિધાઓ। વાલીઓનો રોષ છે કે ધારાસભ્યથી લઈને જિલ્લા પંચાયત સુધી લેખિત રજૂઆત કરી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। નેતાઓ માત્ર આશ્વાસન આપે છે પણ કામ શૂન્ય છે। સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ? શું તંત્ર કોઈ માસૂમનું બલી લેવાય તેની રાહ જોઈ રહ્યું છે? બેટી બચાવોના સૂત્રો પોકારતી સરકાર ગામડાના આ બાળકોની ચીસ ક્યારે સાંભળશે? ગામમાં આંગણવાડીના બહેનો એ અલગ અલગ જગ્યાએ ભાડે મકાન રાખતા હોય અને મીંદડીના બચ્ચાની જેમ જે બાળકોને એક ઘરથી બીજા ઘર, બીજા ઘરથી ત્રીજા ઘરે આવી રીતે અત્યારે ચાલુ છે। પણ આંગણવાડી મંજૂર થઈ છે, સરકાર એવું કહે છે કે અત્યારે ગ્રાન્ટ હાલમાં અમારી પાસે છે નહીં, મંજૂર થઈ ગઈ છે। અમે ગ્રામ પંચાયતના સરપંચ છે, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે, એ લોકોએ પોતાના લેટર પેડ ઉપર આપેલું પણ છે, પણ હજુ સુધી કોઈ પણ જાતની આગળની કાર્યવાહી થઈ નથી અને હજી સુધી આંગણવાડી અમારા ગામમાં ચાલુ કરાવી નથી બનવાની। અને અમારે ડિમોનેશનમાં મુકાડો આંગણવાડીના 4 વર્ષ થઈ ગયા। અમે આમાં ભાડે અત્યારે રહીએ છીએ અને તાત્કાલિક અમારે આંગણવાડી બને એવી અમે રજૂઆત કરી। ભગાભાઈ આવ્યા ત્યારે મેં કીધું હતું, પછી ગામ સભા હોય ત્યારે કહ્યું તો કે તમારું ગામમાં ઓલું આંગણવાડી કેન્દ્રનું નામ છે એટલે આ વર્ષે તમારું બની જાય એવી અમને પ્રોત્સાહન આપે। ચોમાસામાં તો અહીંયા તો પાણી નથી પડતું, પણ અમે આમ બીજા મકાનમાં રહેતા ને બધીમાં પાણી પડતું, પછી અમે કાગળ ને એવું નાખીને રહીએ। હા, સરકારને જાણ કરી, ઓલા મંજુલાબેન મુસાળે આવ્યા ત્યારે જાણ કરી, ભગાભાઈ આવ્યા ત્યારે જાણ કરી, ગ્રામ સભામાં સરપંચ ને બધીને શું કહે છે સર? એ કે તમારું આંગણવાડી લિસ્ટમાં નામ છે તે બની જશે। ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના પીખોર ગામની અંદર છેલ્લા 4 વર્ષથી આંગણવાડી જર્જરિત જોવા મળી રહી છે। સ્થાનિક લોકો જે કહી રહ્યા છે, છેલ્લા 4 વર્ષથી પીખોર ગામની અંદર જે આંગણવાડી છે તે હાલ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આંગણવાડીની અંદર ઘટાદાર વૃક્ષો ઉગી ગયા છે, છતો પડવાને આરે છે, છતાં પણ સ્થાનિક તંત્ર છે તે આ બાબતે કોઈ ધ્યાન ન આપતું હોય તેવું સ્થાનિક ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે। બીજી બાજુ જે આંગણવાડી સંચાલકો છે તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 4 વર્ષથી આંગણવાડીમાં 40 થી વધારે ગામના બાળકો હોય, જેને લઈને આંગણવાડીનું કાર્યક્ષેત્ર બગડતું હોય, અલગ અલગ ભાડે મકાનોની અંદર તેમને અભ્યાસ કરાવવો પડે છે, જેને લઈ અને આંગણવાડી સંચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। જે બાળકો આંગણવાડીમાં આવતા હોય તેને પણ મુશ્કેલી પડી રહી છે। ચોમાસા જેવી સિઝનની અંદર બાળકો હેરાન થતા હોય ત્યારે આંગણવાડી સંચાલકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ જર્જરિત જે આંગણવાડી છે તેનું બીજી જગ્યાએ નિર્માણ થયું નથી। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ।